હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે ઉનાળાની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું અને એ છે પાઇનેપલ સિકંજી। જો ઉનાળામાં અને ગરમીઓમાં કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મળી જાય તો બહુ જ મજા આવે છે। બહાર જઈને તો આપણે ડ્રિંક્સ પીતા જોઈએ છે, પણ બહાર જેવા ડ્રિંક જો ઘરે બની જતા હોય અને એ પણ ફટાફટ બની જતા હોય તો બહુ જ મજા પડી જાય છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું પાઇનેપલ સિકંજી, કાં તો પછી તમે એને પાઇનેપલ મોહિતો કાં તો એને પાઇનેપલ મોકટેલ પણ કહી શકો છો। તો ચાલો ફટાફટ બનાવી લઈએ। તો પાઇનેપલ સિકંજી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝનું પાઇનેપલ લીધું છે। પાઇનેપલ એકદમ પાકેલું હોય એવું લેવાનું, જેથી એકદમ સ્વીટ હોય। અને પાઇનેપલ જ્યુસ બનાવતી વખતે આપણે શુગર એડ કરવાની જરૂર નથી પડતી। તો આપણે પાઇનેપલની છાલ ઉતારી લઈશું। આ એકદમ ટ્રિકી છે ઘરે, તો તમે બહારથી પણ છાલ ઉતારીને પાઇનેપલ લાવી શકો છો। તો હું આ રીતે પાઇનેપલની છાલ ઉતારી લઈશ। અને જો આ રીતે ન ફાવતું હોય તો તમે પહેલે પાઇનેપલના ટુકડા કરી લઈને અને પછી તેની છાલ ઉતારી શકો છો। અહીંયા પાઇનેપલની છાલ ઉતરી ગઈ છે, હવે આપણે એના ટુકડા કરી લઈશું। તો પાઇનેપલના ટુકડાને હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એનો જ્યુસ તૈયાર કરવાનો છે। અહીંયા મેં બિલકુલ પણ ખાંડ નથી ઉમેરી। જો તમારું પાઇનેપલ ખાટું હોય અને ટેસ્ટમાં બિલકુલ પણ ગળ્યું ના હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। મારે અહીંયા પાઇનેપલ એકદમ ગળ્યું છે, જેથી હું ખાંડ નથી ઉમેરી રહી। તો અહીંયા પાઇનેપલનો જ્યુસ બનીને તૈયાર છે। મેં પાઇનેપલનો જ્યુસ બનાવીને એને ગળણીથી ગાળી લીધો હતો। ગળણીથી ગાળવો ખૂબ જ જરૂરી છે, કેમ કે એમાં ખૂબ જ મોટી માત્રામાં રેસાઓ રહેલા હોય છે। હવે આપણે મોકટેલ એટલે કે શિકંજી બનાવી લઈશું। એના માટે મેં અહીંયા ગ્લાસ લઈ લીધો છે। ગ્લાસમાં આપણે સૌથી પહેલાં પાઇનેપલનો જ્યુસ ઉમેરવાનો છે। હવે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન શેકેલા જીરું પાવડર ઉમેરીશું। શેકેલું જીરું પાવડર આમાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફ્લેવર બહુ જ સરસ આવે છે। હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું। 1/4 ટીસ્પૂન મેં અહીંયા મીઠું લીધું છે। મીઠાની જગ્યાએ તમે સંચળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે એમાં અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે। થોડા બરફના ટુકડા ઉમેરીશું। તો મેં અહીંયા પ્લેન સોડા લીધી છે, એ આપણે ઉમેરવાની છે। પ્લેન સોડાની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેવરવાળી સોડા પણ લઈ શકો છો, પરંતુ પ્લેન સોડાથી આપણા પાઇનેપલનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। જેથી બની શકે તો પ્લેન સોડા જ લેવાની। તો આપણે પાઇનેપલ સિકંજી બનીને તૈયાર છે। બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ યુનિક પણ લાગે છે। તમે બહારથી જે મોકટેલ્સ પીવો છો એવો જ ટેસ્ટ આવે છે। તો આ ગરમીઓમાં આ ઠંડી ઠંડી પાઇનેપલ સિકંજી જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ પણ બની જાય છે। જો ઘરમાં કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો એના માટે પણ તમે આ સિકંજી બનાવી શકો છો। તો આ સિકંજીની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો। આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।